એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોની વધુ એક સફળ કાર્યવાહી સામે આવી છે। ભાવનગર એસીબીએ રાજકોટ શહેરમાં ટ્રેપ ગોઠવી મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપી અધિકારીએ ટેન્ડરના વર્ક ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે બાદ રકઝકના અંતે 50,000 રૂપિયામાં સોદો નક્કી થયો હતો। આ કામના ફરિયાદી ચાલુ વર્ષે મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ટેન્ડરો ભરેલા હતા, જે પૈકી 3 ટેન્ડરો લાગેલા હતા અને 4 ટેન્ડરો રિજેક્ટ થયેલા હતા। લાગેલા ટેન્ડરના વર્ક ઓર્ડર તથા રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પાછા આપવાની અવેજીમાં આક્ષેપિત રૂપિયા 1 લાખ લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપિયા 50,000માં નક્કી થયેલ, જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, જેથી ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપેલ હતી, જે ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ 50,000 માંગણી સ્વીકાર કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો। આઈજી ગીડા, પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનગર એસીબી પોલીસ સ્ટેશન તથા ભાવનગર એસીબી સ્ટાફ, ટીએસ રીજવી પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનગર એસીબી પોલીસ સ્ટેશન તથા અમરેલી સ્ટાફે અધિકારીની મદદ કરેલ। એસએન બારોટ, મદદનીશ નિયામક એસીબી ભાવનગર એકમ ભાવનગર અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક એસીબી રાજકોટ એકમ। ટ્રેપની રકમ 1 લાખ અને ટ્રેપની તારીખ 22/7/2024। લાંચની રિકવર કરેલ રકમ 50,000 અને લાંચની સ્વીકારેલ રકમ 50,000। આરોપી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી, હોદ્દો અધિક્ષક વિભાગ મત્સ્ય ઉદ્યોગ મોરબી, ઇન્ચાર્જ બોટાદ, વર્ગ 2, રહેવાસી મનમંદિર સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, વાંકાનેર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબીની ધરપકડ કરી છે।